એક વ્યક્તિને ઘણા વર્ષોની મહેનત પછી એક એવોર્ડ મળવાનો હોય છે અને એ એવોર્ડ લેવા માટે એમણે દૂર દેશના એક શહેરમાં કોન્ફરન્સમાં જવાનું હતું. ત્યાં જવા માટે એ પ્લેન દ્વારા નીકળે છે. અચાનક જ વાતાવરણમાં બદલાવ આવી જવાને કારણે અધવચ્ચે જ એક એરપોર્ટ ઉપર પ્લેનનું લેન્ડિંગ કરવામાં આવે છે. હજી ત્યાંથી 1 કલાકનો રસ્તો બાકી હોય છે. તે ઝડપથી એરપોર્ટની બહાર જાય છે, કાર લે છે રેન્ટ પર અને પછી પોતાની મુસાફરી શરૂ કરે છે. એમને ઘણા વર્ષોની મહેનત પછી આ એવોર્ડ મળવાનો હોય છે એટલે એ વ્યક્તિ ખરેખર ખૂબ જ રોમાંચનો અનુભવ કરી રહ્યા હોય છે. થોડો સમય જાય છે કે અચાનક જ વાતાવરણ વધારે ખરાબ થઈ જાય છે. જોરથી પવન ફૂંકાવા માંડે છે અને એને કારણે ધૂળની ડમરીઓ ઉપર ઉઠે છે અને વિઝિબિલિટી ઝાંખી થવા માંડે છે. હવે આ વ્યક્તિ પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી અને એણે થોડા સમયના ડ્રાઇવિંગ કર્યા પછી ગાડી અધવચ્ચે જ અટકાવવી પડે છે. એક ઘર દેખાય છે તો ત્યાં દરવાજો ખટખટાવે છે તો સામેથી એક વૃદ્ધ સ્ત્રી આવે છે. વૃદ્ધ સ્ત્રી આ વ્યક્તિના ચહેરા ઉપરથી કળી ગયા હોય છે કે ખરેખર થાકી ગયા છે અને એટલા માટે વૃદ્ધ સ્ત્રી એમને અંદર પ્રવેશ આપે છે. એમને બેસાડે છે અને એમને કહે છે કે હું મારી પ્રાર્થના કરીને આવું. એટલે તરત જ પેલા વૃદ્ધ સ્ત્રીને પૂછે છે કે શું તમને પ્રાર્થનામાં વિશ્વાસ છે ખરો? એટલે પેલા સ્ત્રી જવાબ આપે છે કે હા, મને ચોક્કસ પ્રાર્થનામાં વિશ્વાસ છે અને મને એ પણ વિશ્વાસ છે કે મારા ભગવાન એક દિવસ મારા પ્રાર્થનાનો જવાબ જરૂર આપશે. એમ કહીને પેલા સ્ત્રી ત્યાં એક ઘોડિયું મૂક્યું હોય છે ત્યાં બેસીને પ્રાર્થના કરે છે. વારંવાર એ સ્ત્રી પ્રાર્થના કરે છે. પેલા વ્યક્તિનું ધ્યાન એ સ્ત્રી ઉપર જાય છે અને એ કંઈક એવું કળી જાય છે કે ખરેખર આ વૃદ્ધ સ્ત્રી ખૂબ જ મોટી તકલીફમાં છે. એ વૃદ્ધ સ્ત્રી આવે છે એટલે પેલા વ્યક્તિ એમને પૂછે છે. વૃદ્ધ સ્ત્રી એમને જણાવે છે કે આ ઘોડિયામાં જે સૂતો છે એ મારો પૌત્ર છે. છેલ્લા 6 મહિનાથી એ બીમાર છે. 6 મહિના પહેલાં મારા પુત્ર અને વહુનું અકસ્માતમાં મૃત્યુ થયું છે અને એની સારવાર માટે મેં ઘણી બધી જગ્યાએ તપાસ કરી છે અને એવું મને જાણવા મળ્યું છે કે એની જે બીમારી છે એ બીમારીનો જે સારવાર છે અહીં કોઈ ડૉક્ટર કરી શકે એમ નથી, પરંતુ આપણા જ દેશના દક્ષિણ વિભાગમાં રહેલા એક શહેરમાં રહેતા એક ડૉક્ટર એની બીમારીનો ઈલાજ કરી શકે છે. ત્યાં જવા માટે મારી તો ક્ષમતા નથી અને એટલા માટે હું ભગવાનને રોજ પ્રાર્થના કરું છું. એટલે પેલા વ્યક્તિ એવું કહે છે કે શું તમે એની કોઈ ફાઇલ મને બતાવશો? એટલે તરત જ પેલા વૃદ્ધ સ્ત્રી ફાઇલ લઈ આવે છે અને એ વ્યક્તિને બતાવે છે. એ વ્યક્તિ એ ફાઇલ જોતા હોય છે અને નીચે એ ડૉક્ટરનું નામ લખ્યું હોય છે કે જે આ દીકરાની બીમારીનો ઈલાજ કરી શકે એમ હોય છે. એ નામ ઉપર પેલા વ્યક્તિની નજર પડે છે એટલે એના આંખોમાંથી દળદળ આંસુ વહેવા માંડે છે. વૃદ્ધ સ્ત્રીને કહે છે કે માજી, તમારા પૌત્રનો ઈલાજ કરી શકે ડૉક્ટર એમાં બીજું કોઈ નહીં પરંતુ હું જ છું. તમારી પ્રાર્થનાનો ભગવાને કંઈક અદ્ભુત રીતે જવાબ આપવો હશે ને, અને એટલા માટે જ મારું પ્લેન અધવચ્ચે લેન્ડ થયું અને મારે અહીં આવવું પડ્યું.